આ તરફ બનાસકાંઠાના વાતાવરણમાં પણ અચાનક પલટો જોવા મળી રહ્યો છે। જિલ્લામાં વરસાદી વાતાવરણનો માહોલ છવાયો છે। પાલનપુર, દાંતા, અમીરગઢ અને વિરમપુર પંથકમાં વરસાદ વરસ્યો, જ્યારે 15 દિવસના વિરામ બાદ ફરી વરસાદનું આગમન થયું છે। મહત્વનું છે કે મેઘરાજાએ વિરામ લીધો હતો ત્યારે ગરમી અને ઉકળાટ અનુભવાતો હતો, બફારો અનુભવાતો હતો, પરંતુ ફરી વરસાદ આવતા બફારાથી ઉકળાટથી રાહત મળી છે। असह्य उकळाट बाद बनासकांठाમાં વરસાદની શરૂઆત થઈ છે। પાલનપુર, અમીરગઢ, વિરમપુર, દાંતા પંથકમાં વરસાદની શરૂઆત થઈ છે। અત્યારે જે પ્રકારે ભારે વરસાદ જે છે એ પાલનપુરમાં ભારે વરસાદની શરૂઆત થઈ છે, ત્યારે 15 દિવસનો વિરામ હતો અને 15 દિવસના વિરામ બાદ હવામાન વિભાગની આગાહીને લઈને અત્યારે તો પાલનપુરમાં ભારે વરસાદ શરૂ થયો છે। જે પ્રકારે છેલ્લા 10 દિવસથી અસહ્ય ઉકળાટથી લોકો ત્રસ્ત હતા, જ્યારે ખેડૂતોને પણ આ વરસાદની જરૂર હતી અને જેને લઈને આ વરસાદ શરૂ થતાં વાતાવરણમાં તો ઠંડક પ્રસરી છે, સાથે સાથે ખેડૂતો પણ ખરખાયા છે, કારણ કે ખેડૂતોના પાકોને અત્યારે છેલ્લા વરસાદની જરૂર હતી અને એને કારણે જ જે વરસાદ છે એ ખેડૂતો માટે પણ અત્યારે આશીર્વાદ રૂપ બની રહ્યો છે। ત્યારે અત્યારે તો પાલનપુરમાં ભારે વરસાદ શરૂ થયો છે, સાથે સાથે જિલ્લાના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ શરૂ થયો છે અને જેને લઈને લોકો હરખાયા છે, સાથે સાથે ખેડૂતો પણ હરખાયા છે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।